જમનાદાસ બાપુને કે હું લોહલંગરી બાપુના સ્મરણમાં જરૂર કથાનું આયોજન થશે, હું આવીશ. અને એનો મને આનંદ છે કે આજે એ દિવસ આવ્યો. ભલે 42 વર્ષે આવ્યો, પણ યોગ એવો થયો કે આટલા વર્ષો પહેલાં 9મી મેથી 17 મે સુધી કથા ગોંડલમાં હતી. ગઈકાલે 17 મે પૂરી થઈ અને આજ 18 મેથી 42 વર્ષ પછી અહીંયા કથા શરૂ થઈ. આટલા વર્ષો વચ્ચે ગયા, પરંતુ હું રામકથા લઈને આ લોહલંગરી બાપુની ચેતન સમાધિના આશ્રયે અને આટલી આધ્યાત્મિક પરંપરા આ ક્ષેત્રમાં ચારે બાજુ કોના કોના નામ લઉં એ બધાનું સ્મરણ કરીને આ ભૂમિ પર ફરી એક વખત કથા. અને સાથોસાથ મારે સ્મરણ એ પણ કરવું જોઈએ કે 42 વર્ષ પહેલાં 9મી મેથી 17મી મે સુધી ગોંડલમાં કથા શિવ પરિવાર મસ્કત એમનું આયોજન હતું. એક શિવ પરિવાર ગોંડલનો મસ્કતમાં ચાલે, એમણે કથા માંગણી અને આખું નગર એમાં જોડાયેલું અને એ કથા આપણે થઈ. પણ પછી 17 મે પછી 23મી મેથી 81માં મહુવામાં 1008 રામકથા થઈ. એક અઠવાડિયા પછી એની સેવા માટે મહુવાની એ કથા અમારા સાધુ સમાજ માટે થયેલી કે જે કંઈ પ્રસાદી ભેગી થાય એમાં સાધુના બાળકો માટે એક બોર્ડિંગ બને, છાત્રાલય બને, ભણવાનું બને, એવા ભાવથી થાય તો થાય, ન થાય તો ન થાય. પરંતુ મારે એ સ્મરણ કર્યા વગર હું રહી શકું નહીં કે 1008 કથા જે મહુવાની થઈ આટલા વર્ષો પહેલાં ગોંડલ પછી કદાચ એ કથાનું ખબર ન પડે એવું બીજા રોપણ ગોંડલની કથામાં થયું. અને એ અમારા સાધુઓનો અને મારો પણ સમજો તો એમ એ મનોરથ પૂરો કરવાનું જે નિમિત્ત બન્યું હતું એ જલારામ બાપાનું વીરપુર હતું. જલારામ બાપાની ભૂમિ અને એ વખતના આપણા વર્તમાન પૂજ્યપાદ ગિરધરરામ બાપાનો સંકલ્પ. અને વિશેષ કંઈ ન કહું, એ પરિવારને ગમે પણ નહીં, પરંતુ મારા હૃદયમાં જે નોંધ છે એ તો કાયમ રહેવાની કે ગિરધરરામ બાપાના શિવ સંકલ્પ અને જયસુખરામ બાપા અને માળી એના માર્ગદર્શનમાં બટુકરામ બાપા, રસિક બાપા, વર્તમાન પીઠાધીશ રઘુરામ બાપા, ભરતભાઈ તો સાવ નાનો એ વખતે ભરત બાપા, આ બધાને લીધે મહુવાની એક અમે કોઈ દિવસ સાધુએ કલ્પના ન કરી હોય એવી સવાઈ કથા એ આ કથાના પછીના ક્રમમાં એ કથા આવી હતી. એટલે એ પણ હું સ્મરણ કરી લઉં કે બહુ જ અબોલ સેવા જલારામ બાપાના પરિવારની રહી અને એ કથા થઈ. તો બાપાનો આખો પરિવાર અહીંયા કથા સાંભળવા વીરપુરથી આવતો. જ્યારે એ કથા હતી, અહીંની કથા ત્યાં આખો પરિવાર અહીંયા શ્રવણ કરે અને પછી પૂરેપૂરો પરિવાર મહુવામાં બિલકુલ પ્રસિદ્ધિ મુક્ત ભાવથી અને એ કથા જલારામ બાપુના ગિરધરરામ બાપાના શિવ સંકલ્પ. તો આ કથાને એ રીતે હું જોડી શકું કારણ કે એ સંકલ્પનું બીજારૂપણ અહીંયા થયું. હવે બાપુની આ કથા મારી પણ ઈચ્છા કે અહીંયા કથા થાય. આટલા વર્ષો વીત્યા. બાપુ ક્યારેક ખાલી પૂછે સીતારામ બાપુ, બાપુ ક્યારે મેળ ખાશે, વધારે કાંઈ પૂછે નહીં. અને મારા મનમાં તો ઘૂમતું જ હોય અને મને આનંદ થાય છે કે અમારો આ ચેતન સંગાણી અને એનો પરિવાર, એમની ઈચ્છા હતી કે અમને એક કથા આપો બાપુ જે અમે સેવા કરી શકીએ. મનોરથ હતો અને મેં એમ કહેલું કે ગોંડલમાં
લોહલંગરી બાપાની સેવા માટે કથા જ્યારે થાય ત્યારે તું મનોરથી બનજે. અને એમણે આબુમાં કથા કરાવેલી આ છોકરાએ, એને ઘણા વર્ષો થયા અને આબુમાં એક કથા થઈ. ત્યાર પછી આ પરિવારે આ કથાનો મનોરથ કર્યો. બહુ ટૂંકી નોટિસથી મેં એને સમાચાર આપ્યા કે ભાઈ આ ચૂંટણીને લીધે કથાઓ ઘણી પરિવર્તિત થઈ રહી છે. કોઈ કેન્સલ નથી થતી, પણ પરિવર્તન કરવું પડે છે રાષ્ટ્રનું ધ્યાનમાં રાખીને. એટલે વચ્ચે આટલો ખાલી ગાળો છે અને તારો મનોરથ પૂરો કર. એ તો તુરંત કે બાપુ હું આવી જ જાઉં છું, હમણાં યુગાન્ડાથી નીકળું છું, આવી જાઉં. અને પછી આટલા 12-13 દિવસમાં આખું આ આયોજન કરવું, એ કેમ કરવું, કેમ થાય? અને મારી દૃષ્ટિમાં સ્વાભાવિક હોય વીરપુર ને મેં ભરતભાઈ બેઠો છે, એને ગમે નહીં, પણ રઘુરામ બાપાના આશીર્વાદથી, એમની પ્રેરણાથી, એના માર્ગદર્શનથી ભરતભાઈને મેં કીધું, તમે ક્યાં હતા? રુદ્રપ્રયાગ હતા. ત્યાંથી મેં ફોન કર્યો, ભરતભાઈ આવું છે, ગોંડલની કથા કરી લઈએ, લોહલંગરી બાપાની સેવા થઈ જાય અને આપ. તો એનો તુરંત કહ્યું કે બાપુ થઈ જશે, તમે ચિંતા ન કરો, બધે પહોંચી વળશે. અને એમની સાથે સતત અમારો ચિમનભાઈ હોય જ. પણ ચિમનભાઈ ને ઘરે એક ખોટકો અમારી દીકરી નિર્વાણ પામી, એમના ધર્મપત્ની, એટલે થોડુંક મેં એને બહુ દબાણ ન કર્યું. પણ એ પણ જેવું કામ પૂરું થયું એટલે પાછા આવીને સાથે જોડાઈ ગયા. પણ એક જ વ્યક્તિએ અને ગોંડલના આગેવાનોએ જેમણે ફોન કર્યો, અને હું બધાને ઓળખું નહીં, પણ ભરતભાઈ બધાનું સ્મરણ કર્યું કે આ બધા મારી સાથે ઊભા રહ્યા. બધાના નામ પણ મને નથી આવડતા, એ બધા જ વડીલો, એમણે આ કાર્ય આખું ઉપાડ્યું. અને અમે ચેતનને પૂછ્યું કે ભાઈ આટલી બહુ ગરમી છે અને મંડપ તો બંધાશે, પંખાય આ અમરેલી સાઈઝના બંધાશે, આવા પંખા અમરેલી જ લાવી શકે એવા જે પંખા તો હશે, પણ આ જે હીટ વે ચાલે છે એમાં ભરત બાપાએ કીધું કે બાપુ એસી આખો મંડપ થાય. મેં ચેતને કીધું જે કરવું એ કરો બાપુ, આખો મંડપ પંડાલ તમે એસી બનાવો, અને આ બધું 13 દિવસમાં ઊભું કરવું. એ વખતે આજના બૌદ્ધિક જગતમાં પણ માનવું પડે છે કે કોઈ અજ્ઞાત શક્તિ કોઈને મધ્યમાં રાખીને આવા કામો કરાવી શકે. અને સાવ અબોલ અમારો આ છોકરો, બોલે જ નહીં, પણ વીરપુરની કાર્યકુશળતા જે છે, વિવેક છે, મર્યાદા છે. એટલે ભરતભાઈ અને એની આખી અહીંના બધા જ આગેવાન, મને કાલે ભરતભાઈ કહેતા હતા કે આ વડીલે આટલું કામ કર્યું, આમણે આટલું, સતતમાં એ બધાનો મને નામથી બહુ ખ્યાલ નહીં, પણ સમગ્ર ગોંડલ આમાં જોડાયું. અને આ કાર્ય આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ, ત્યારે એ દરેક માટે મારી અતિ પ્રસન્નતા અને સાધુવાદ વ્યક્ત કરું છું કે ધન્ય છે. તો એ કથા આજથી જ્યારે શરૂ થઈ રહી છે, ત્યારે આ કથામાં આવેલા અમારા તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના ધર્મસ્થાનોના સૌ પૂજ્ય સંતો, મહંતો જે બધા પધાર્યા છે, એ બધાને વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. પોતાનો હરખ અને આપણો ઉત્સાહ વધારવા માટે આપણા સમાજના વિવિધ ક્ષેત્રના તમામ અગ્રણીઓ પ્રસન્નતાપૂર્વક અહીં આવીને બેઠા છે. એ બધા જ સમાજના આપણા અગ્રણીઓ, એ બધાને પણ નમન કરું છું. સ્વયંસેવકો જે આમાં બધા જોડાયા છે, બધાને પણ સ્મરણમાં લઉં છું. અને આખરે ગોંડલની સમગ્ર જનતા, એ બધાને મારા પ્રણામ. સૌને જય સિયારામ. અને જેમ યાદ કર્યા નીતિનભાઈ, કેટલા ધર્મસ્થાનો આ ગામમાં વસે છે, કેટલી ચેતનાઓ, કેટલા સાધકો, કેટલા સિદ્ધ પુરુષો,
બહુ જ વજનદાર ક્ષેત્ર છે ગોંડલ. ક્ષેત્ર છે એ પ્રત્યે એ પ્રગટ અપ્રગટ સમસ્ત ચેતનાઓને પણ પ્રણામ કરું છું, નમન કરું છું. અને આગળ વધું તે પહેલાં મારે જ્યારે કોઈ શબ્દના પર્યાય શબ્દો શોધવા હોય ત્યારે હું નીતિનભાઈને કહું કે ભગવદ્ ગોમંડળ શબ્દકોશમાંથી મને આ શબ્દના બીજા કેટલા અર્થો થાય છે, અને એ તુરંત મને એવું બહુ જ મોટું ઉપકારક ગોંડલ નરેશે કર્યું. જેમ એમનું આવો એક પુણ્ય શ્લોક રાજવી મેં એમને થોડાક વાંચ્યા છે, મેં જાણ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીજી દંતાલી, આપણા પૂજ્યપાદ સચ્ચિદાનંદજી એમના વિશે એમ લખે કે બાપુ ઘણા રાજવીઓ છે, બધા રાજવીઓ મહાન છે, પરંતુ 32 લક્ષણો રાજવી મારે કોઈ ગોતવું હોય તો ગોંડલ નરેશ છે, એવું કહે. એના અનેક પાસાઓ સ્વામીજીએ જગતની સામે મૂક્યા છે. બ્રિટનમાં ભણ્યા, વિલાયતમાં ભણ્યા, ત્યાં કોટ પેન્ટ અથવા તો એના જે કપડાં હશે તે પહેરતા છે, પણ જેવા ભારતને બંદરે ઉતરે એટલે આપણો જ પોશાક પહેરીને, એ જ પાઘડી, એ જ અંગરખું, એ જ એનો પોશાક લઈને પોતે ઉતરે. આમાં એક સાધુ ચરિત રાજવીની આ ભૂમિ છે. કેળવે, એનું નામ કેળવણી. આજુબાજુના આખા સમાજને જેણે કેળવણી આપીને કેળવ્યા, અને ક્ષમાની મૂર્તિ પાછા. મેં એવું જાણ્યું છે કે ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુ, આપણે એનું સ્મરણ કરતા રહીશું, કારણ કે ગીતામાં લખ્યું છે કે હે અર્જુન, મનુષ્યોમાં રાજા એ મારી વિભૂતિ છે. આવા સાધુ ચરિત્ર રાજાઓ એમ કહે છે કે પોતાના રાજકાર્યથી રાતે 10 વાગે, 11 વાગે, 12 વાગે ફ્રી થાય એટલે ગોંડલના જેટલા મંદિરો હોય ત્યાં પગે લાગીને પછી ઘરે જાય, બધે વંદન કરવા પોતે જતા. આવું વર્ણન મેં વાંચ્યું છે. એમાં એક વખત તો એવું થયું કે શિવ મંદિરે દર્શન કરીને મહારાજા ભગવતસિંહજી બાપુ નામદાર પુણ્યશ્લોક એ બહાર નીકળે એટલે એક આદમીએ એના ચરણમાં બંદૂક મૂકીને માફી માંગી. મહારાજા સાહેબે પૂછ્યું કે ભાઈ કેમ, શું છે? મારી બુદ્ધિ બગડી હતી, મતિ બગડી ગઈ હતી, અને તમે તમારા શાસને મારું આ કામ નહોતું કર્યું એટલે નક્કી કર્યું કે મારે ગોળી મારી દેવી. પણ મારો રાજા રાત્રે દેવસ્થાનમાં પ્રણામ કર્યા વગર સૂતો નથી, ને એનું પ્રમાણ મેં જોયું ત્યારે મને એમ થયું કે આવા પુણ્યશાળી મહાપુરુષને આમ ન કરાય. હું માફી માંગુ છું મહારાજા, મને અને એણે માફી પ્રદાન કરી દીધી સાહેબ, હું ક્ષમા માંગુ. આવો એનો જીવનનો એક, આવા તો કેટલાય પ્રસંગો છે સાહેબ. રાજેન્દ્ર દવે તો આખું પુસ્તક લખ્યું. ગોંડલ નરેશના નાના મોટા સાધુ ચરિતકારીઓ માટે એક પુસ્તક એમણે આપ્યું. એને સ્વામીજીએ પણ આશીર્વાદ આપ્યા. હરસુખભાઈ સંઘાણી, આપણા ફૂલસાબના એક વજનદાર તંત્રી, એમણે પણ ગોંડલનો ઋણ સ્વીકાર કર્યો. આવા રાજવી જેનું વર્ણન કરતા, કે મનુષ્યોમાં રાજા એ કૃષ્ણની વિભૂતિ છે, એવા આપણા રાજવી ભગવતસિંહજી બાપુ કેળવણીના કેટલા કામ કરે, કેટલા એના કાર્યોના આલેખો છે. ગોંડલની પાસે જ્યારે બાજરો માંગ્યો અને એ વખતે દુષ્કાળની પરિસ્થિતિ, ગોંડલની જનતા પૂરતી જ બાજરો થાય, અને એ જ્યારે સરકારે માંગ્યો બાજરો ત્યારે ના પાડી કે અમે બાજરો નહીં આપીશ, મારી પ્રજા પૂરતી જ છે, હું મારો રોટલો જતો કરું પણ મારી પ્રજાનો રોટલો ન જાય એટલે હું નહીં આપી શકું. ત્યારે સામેથી કીધું તો પછી અમે તમને ખાંડ નહીં આપીએ. ભગવતસિંહજી બાપુ કહે કે નહીં, મારી પ્રજા ગોળ ખાશે, મારે ખાંડ નથી જોઈતી, અમે ગોળથી ચલાવી લઈશું.